हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें। यदपाङ्गपरिस्पन्दे विश्वमेतद्व्यवस्थितं स्वामिनारायणो श्रीमान् सोऽयं विजयतेतराम्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो सहजानंद स्वामी महाराजनी जय। हरिकृष्ण महाराजनी जय। स्वामीनारायण भगवाननी जय। जय स्वामीनारायण। वचनामृत गढ़ड़ा प्रथम प्रकरणનું 62મું। આ વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી। મહારાજ કહે શ્રીમદ ભાગવતમાં ભગવાનના 39 કલ્યાણકારી ગુણો કહ્યા છે। આ ગુણો સંતમાં કઈ રીતે આવે? મહારાજ કહે કે ભગવાનનો જ્યારે સંતને નિશ્ચય થાય, ભગવાનને કાળ જેવા ન સમજે, કર્મ જેવા ન સમજે, માયા જેવા ન સમજે, ગમે તેવા શાસ્ત્રો સાંભળે, ગમે તેવી મતવાદીઓની વાત સાંભળે, પણ ભગવાનનો નિશ્ચય કોઈ રીતે ડગે નહીં। જ્યારે આવો અડગ ભગવાનનો નિશ્ચય થાય ત્યારે મહારાજ કહે ભગવાનના ગુણો સંતમાં આવે છે। શ્રીજી મહારાજે દ્રષ્ટાંત આપ્યું। મહારાજ કહે કે આપણી આંખને દીવાનો સંબંધ થાય એટલે દીવાનો પ્રકાશ આંખમાં આવે અને પછી આંખથી બધું જોઈ શકાય। સીધો આનો અર્થ એવો થાય, આપણી આંખ સ્વયં પ્રકાશિત નથી પણ પર પ્રકાશિત છે। બિલાડીને રાત્રે દીવાની જરૂર ન પડે, એને બધુંય દેખાય। શા માટે? એની આંખ છે સ્વયં પ્રકાશિત છે। ચામાચીડિયાને એને રાત્રે બધું દેખાય, જ્યારે આપણી આંખ પર પ્રકાશિત છે। પહેલા દીવાનો પ્રકાશ અથવા લેમ્પનો પ્રકાશ આપણી આંખમાં આવે અને પછી આપણને બીજું દેખાય છે। એ રીતે મહારાજ કહે ભગવાનના ગુણો છે એ જ્યારે ભગવાનના સંતનો નિશ્ચય થાય, સંતને જ્યારે ભગવાનનો નિશ્ચય થાય ત્યારે એવા ગુણો છે આવે છે। વલ્લભ ભક્તજનો, વિશેષ એનું વિવેચન ગુણો કઈ રીતે આવે છે પછી કરીશું, પરંતુ શાસ્ત્રોમાં બતાવેલા આ 39 લક્ષણો એ ભગવાનના એવા સાચા એકાંતિક મહાપુરુષના જીવનમાં 100% હોય છે। એ જોવાની આંખ જોઈએ। તો શું આપણી પાસે જોવાની આંખ નથી? જોવાની આંખ તો બધાને છે, પણ એનાથી માત્ર આપણને પંચ ભૌતિક વસ્તુઓ દેખાય છે। પણ જ્યારે દિવ્યમ દદામિ તે ચક્ષુ, અર્જુનને ભગવાને દિવ્ય નેત્રો આપ્યા ત્યારે ભગવાનનું વિશ્વ મહાકાય રૂપ જોવાને સમર્થ થયા। એમ જ્યારે શાસ્ત્રોમાં લખેલા આ 39 ગુણો એ શું કહેવાય એ આપણે સમજીએ। સાથે સાથે એવા ગુણે યુક્ત જે સંત થયા હોય એના જીવન પ્રસંગોને શ્રવણ કરીએ એટલે ચોક્કસ આપણને વિશ્વાસ બેસે કે ભગવાનના આ દિવ્ય ગુણો એ સંતમાં આવ્યા છે।
ત્યારે એવા સદ્ગુણોનું પાત્ર, તમામ કલ્યાણકારી ગુણો જેનામાં હતા એવા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, એને યાદ કરીએ. આ ગુણો મેં પહેલાં વાંચ્યા, પછી સ્વામીના થોડાક જીવન પ્રસંગો મેં કીધું મળે છે કે નહીં. 39 ગુણોના પ્રસંગો સ્વામીના જીવનમાં જોવા મળ્યા. ત્યારે એમ થયું વચનામૃતનું વિવેચન ગુણો કઈ રીતે આવે એ પછી સમજીશું, પણ પહેલા એ ગુણ જેનામાં હતા, સંપ્રદાયની અંદર જે એક સ્તંભ હતા, સંપ્રદાયનો પાયો હતા, એવા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, એનામાં આ ગુણો છે. સૌથી પહેલો ગુણ છે સત્ય. સત્ય કોને કહેવાય? ખોટું ન કરવું એને માત્ર સત્ય ન કહેવાય, પણ જેમાં ઝાઝા જીવ પ્રાણી માત્રનું હિત થાય એવું છે, એને પકડી રાખવું, એને વળગી રહેવું, એને છોડવું નહીં, એને સત્ય કહેવાય. શાસ્ત્રીજી મહારાજની સાધુતા, એની કાર્ય દક્ષતા જોઈ અને સંપ્રદાયના વડીલો હતા 2-5 આવ્યા સ્વામીની પાસે. સ્વામી, તમે અમારામાં ભળી જાઓ તો તમને અમારી સંસ્થાના મહંત બનાવી દઈએ, તમને ગુરુપદ આપીએ, અમે બધાય તમારી આજ્ઞામાં રહીએ. પણ સ્વામીને ખબર હતી કે આ મૂળ સંપ્રદાયના નથી. આ મૂળ સંપ્રદાયમાંથી શ્રીજી મહારાજના સિદ્ધાંતોને ખોટા કરીને પોતાની ખીચડી પકાવનારા છે. એટલે સ્વામીએ કહ્યું કે મેં તો સ્વામિનારાયણ સંપ્રદાયની ચૂંદડી ઓઢી છે, હું મૂળ સંપ્રદાયનો સાધુ છું. સ્વામી કહે, હું મારા ગુરુને લાંછન લાગે એવું કાર્ય ન કરી શકું. ત્યારે એમણે કહ્યું, લક્ષ્મીજી સામેથી ચાંદલો કરવા આવ્યા છે શાસ્ત્રીજી, અત્યારે મોઢું ધોવા ન જવાય, કહેતા અમારી વાતનો સ્વીકાર કરી લ્યો. ત્યારે સ્વામી કહે, લક્ષ્મીજી ચાંદલો કરવા આવ્યા છે, પણ કંકુનો નહીં, કાળી મેષનો. મેષનો ચાંદલો શોભે? બીજા ત્રીજાને શોભે, આપણને તો નહીં જ. આપણા કપાળમાં તો સ્વામિનારાયણનો ચાંદલો, એ દિવસભર ભૂસાવો જ ન જોઈએ. બપોરે ઉઠ્યા હોઈએ અને વયો જાય તો પાછો કરી લેવો, પણ એ ચાંદલો જવો જ ન જોઈએ. ચાંદલો ખાલી રાખવો એટલું ગૌરવ નહીં, પણ ચાંદલાના ગુણધર્મ એ આત્મસાત થવા જોઈએ. શાસ્ત્રીજી મહારાજ હતા, એ સત્યનિષ્ઠ પુરુષ હતા. સ્વામીએ ના પાડી દીધી. સત્યનો તો રણકાર હતો સ્વામીના જીવનમાં. સત્ય મૂર્તિ સંત. ઘણા પ્રસંગો છે, પણ ઝાઝા ગુણોનું વર્ણન કરવું છે એટલે એક એક પ્રસંગ જ લઈશ. બીજો છે શૌચ. શૌચ એટલે પવિત્રતા. શાસ્ત્રીજી મહારાજ છે એ બહુ સંતોને ટકોર કરતા. સ્વામી કહે, તમે લગર વગર લુગડા રાખો, આસને બધું અસ્તવ્યસ્ત પડ્યું હોય એટલે લોકો એમ માને કે સાધુ વૈરાગ્યવાળા છે. સ્વામી કે એ વૈરાગ્યવાળા ન કહેવાય, એ તો સુઘરા કહેવાય. સ્વચ્છપણે રહેવું તો એ કાંઈ વૈરાગ્ય ઓછો થઈ જતો નથી. સુઘડતા રાખવી, ધોતી ચાદર બીજું ત્રીજું હોય તો સ્વચ્છ હોય. સ્વામી રૂમાલ બાંધતા તો પણ પોતાના હાથે રૂમાલ બાંધી લેતા અને એકદમ સુઘડપણે રહેવું. શાસ્ત્રોમાં પણ ધોયેલા ને મેલા કપડાં પહેરવાની ના છે, ફાટેલા કપડાં પહેરવાની ના નથી. અત્યારે તો લોકો એવું માનતા હોય કે આપણે નવા કપડાં પહેરીએ તો પવિત્ર કહેવાય. ના, નવા કપડાથી પવિત્રતા નથી આવતી. ઈશદ ધૃતમ, ધોયેલું સ્વચ્છ હોવું જોઈએ. ફાટેલું હોય તો વાંધો નહીં. ત્યારે સ્વામી છે એ પોતે જો કેટલી પવિત્રતા પોતાના જીવનમાં જાળવતા. સ્વામી ગમે ત્યાં ગયા હોય, અપવિત્ર જગ્યાએ ક્યાંય બેસવું નહીં,
અપવિત્ર જગ્યાઓ હોય ત્યાં ક્યારેય પ્રવેશ પણ કરવો નહીં. અપવિત્ર વ્યક્તિઓ હોય એમના સંગમાં જીવન પર્યંત પોતે ક્યારેય ન આવ્યા. આજે તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ઘણા જગ્યાએ એવું ચાલતું હોય છે. ચૂંદડી સ્વામિનારાયણની પણ ઉપાસના પછી બીજાની. સ્વામિનારાયણને સાધુ થઈને પાછું મંત્ર જંત્ર મેલી સાધના આ તે બીજું ત્રીજું પાછું સિદ્ધ કરવા પ્રયત્નતા કરતા હોય તો હવે વિચારો એમાં પવિત્રતા ક્યાં રહી? પણ શાસ્ત્રીજી મહારાજ એવા હતા કે એણે ક્યારેય મહારાજ સિવાય બીજા કોઈના ઉપર ભરોસો કર્યો નથી, એટલે એને બીજા કોઈને ત્યાં માથું ટેકાવવાની પણ જરૂર પડી નહીં અને અપવિત્રતા પણ ન આવી. કેટલી સ્વામીના જીવનમાં પવિત્રતા હતી. સ્વામીને એક વખત એડકી ઉપડી ગયેલી, એ એડકી કોઈ રીતે બંધ જ ન થાય. એટલે કોઈએ કહ્યું કે સ્વામી, મોરનું પીછું પાણીમાં બોળી અને એ પાણી પીવો ને તો એડકી બંધ થઈ જાય. આપણે સાંભળીએ જ થયા, આ તો હાવ સરળ દવા, મોરપીછ તો ઘેરે હોય જ, નો લાલાના પાક ઉપરથી ઉતારી લઈએ આપણે, એડકી બંધ કરવી છે તો. શાસ્ત્રીજી મહારાજે કહ્યું એ માંસાહાર કહેવાય. સ્વામી કહે એ મારાથી પાણી ન પીવાય. 3 દિવસ ને 3 રાત્રિ સતત એડકી આવેલી, પણ છતાંય એ પવિત્ર કહેવાય. એ પાણીમાં ન બોળાય એટલે ન જ બોળાય. અને સ્વામી છે પોતાના દેહના ભોગે પણ પવિત્રતા છે ક્યારેય જતી ન કરતા. દયા, ત્રીજો ગુણ છે દયા. દુષ્કાળનો સમય હોય તો ગરીબોને માટે થઈ અને સ્વામીએ સદાવ્રતો ચાલુ કરતા, ધાબળા વિતરણ કરવા જતા. દુખીઓ દેખી નખમાય દયા આણી રે. શ્રીજી મહારાજનો જે આ ગુણ હતો ને સ્વામીના જીવનમાં આત્મસાત હતો અને ગરીબોના બેલી બન્યા હતા સ્વામી. જો આ રૂપિયો લવાજમ સ્વામીએ ચાલુ કર્યું એ સ્વામીના હૃદયની દયામાંથી, કરુણામાંથી ફૂટ્યું છે. નહીતર એ સમયે કદાચ સ્વામીએ વધારે ફી રાખી હોત તો સમાજને તો સંસ્કાર જોતા હતા, એ છોકરાઓને મોકલત. પણ સ્વામીને થયું ના, ગરીબ બાળકો એ કેમ આગળ આવે, ગામડાના દુઃખી લોકોને હું કેમ સહાયરૂપ થાવ, એવું મારે કરવું છે. સ્વામી એવું કહેતા. સ્વામી કહે સદાવ્રતમાં આપણે અન્ન આપીએ તો બરોબર, પણ સદાવ્રતમાં માગવા માટે કોઈ ન જાય એવો માણસ મારે તૈયાર કરવો છે. એને હું એવું શિક્ષણ આપીશ, એની સાથે એવા સંસ્કાર આપીશ કે ભણી ગણી અને એવો સાચો માનવ તૈયાર થશે કે એને ક્યારેય સદાવ્રતમાં લાંબો હાથ કરવા જવાની જરૂર નહીં રહે. સ્વામીના દિલની આ દયાથી ગુરુકુલનો પ્રારંભ થયો. ચોથો ગુણ છે ક્ષાંતિ. ક્ષાંતિનો અર્થ થાય અપરાધીઓના અપરાધ સહન કરવા. આપણો અપરાધ કોઈએ ન કર્યો પણ ખાલી કોઈ કાનમાં આવે ને એટલું જ કહે તમારી વાત ઓલા ભાઈ આમ કરતા હતા, ત્યાં તો હું તમારા ઘરે દાણા ખાવા આવ્યો, તરત ખોટું લાગી જાય ને. પણ આ તો સાક્ષાત પોતાનો અપરાધ કર્યો હોય, પોતે જાણતા હોય છતાં પણ એને માફ કરી દે, સહન કરી લે બધું. શાસ્ત્રીજી મહારાજ અત્યારે ભૂપેન્દ્ર રોડ ઉપર જે રાજકોટ મંદિર છે ત્યાં મહંત હતા. કેટલાક વિઘ્ન સંતોષી લોકો હતા, એને સ્વામી પ્રત્યે બહુ અંતરથી દુર્ભાવ હતો. એટલે એમ થયું કે આપણે શાસ્ત્રીજીનો ધર્મ લોપ કરાવવો છે. સ્વામી મંદિરે દર્શને ગયા અને સ્વામીની પાછળ એવી સ્ત્રીઓ છે એમને તૈયાર કરી કે સ્વામીનો ધર્મ ભ્રષ્ટ કરાવે, એનો સ્પર્શ કરે. સ્વામી તો પછી ઓરડામાં ઘૂસી ગયા. પ્રસંગ તો બહુ લાંબો છે. પોલીસ લોકો આવી, એમણે કહ્યું કે શાસ્ત્રીજી કહો આમાં કોણ કોણ લોકો હતા. સ્વામી જાણતા હતા, બસ તમે ખાલી નામ બોલો એટલે એમને અમે જેલના સળિયા પાછળ ધકેલી દઈએ. સ્વામી કહે એ તો અણસમજણમાં કદાચ એવું થયું હોય, જવા દ્યો, આપણે કશું કરવું નથી. એમાંના એક મગનભાઈ મિસ્ત્રી હતા રાજકોટના, એણે સ્વામીનો ભરપૂર દ્રોહ કરેલો.
અને આ બધું કરવામાં પણ એમની લીડરશિપ. છતાંય જ્યારે એને પસ્તાવો થયો કે મેં એક સાચા સંતનો દ્રોહ કર્યો છે, ત્યારે સ્વામીની પાસે આવ્યા, સ્વામી પાસે માફી માંગી. સ્વામી કહે, અમે તો કોઈના જીવના ગુના સામું જોતા નથી મગનભાઈ, હવે ભગવાનનો આશ્રય કરો, ભગવાનની ભક્તિ કરો. અને પછી શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા એમણે ગુરુકુલમાં સરસ મજાની સ્વામીની આજ્ઞા પ્રમાણે ગૌશાળા, પેલી યજ્ઞશાળા બનાવી. આજે પણ યજ્ઞશાળા છે રાજકોટ ગુરુકુલમાં, હોસ્ટેલના આગળના ભાગમાં. મહિલા ભક્તો ત્યાં બેસીને ભજન કરતા હોય છે, યજ્ઞ પણ નિત્ય થાય છે. એ મગનભાઈ મિસ્ત્રીએ બનાવી અને પોતાના અપરાધની સ્વામી પાસે આ યજ્ઞશાળા બનાવીને ક્ષમા માંગી. ત્યારે અપરાધીઓના અપરાધને સહન કરવા એક શાંતિ નામનો ગુણ છે, ત્યાગ. ત્યાગ શોભા સંત નિયમ કહે વેદ પુરાણ. શાસ્ત્રીજી મહારાજના જીવનનો ત્યાગ એવો હતો કે જીવનમાં કોઈ વધારાની વસ્તુ રાખતા નહીં. પોતાની પૂજાની પેટી આમ બંધ કરે, ટક એવો અવાજ આવે એટલે સ્વામીને ખબર પડી જાય કે બધી વસ્તુ આવી ગઈ છે. પતરાની પેટીમાં જિંદગી પર્યંત પૂજા રાખી. સારું ધોતિયું પણ ક્યારેય સ્વામી છે પહેરતા નહીં. ધામમાં ગયા ત્યારે દાંડિયું ધોતિયું. દાંડિયું ધોતિયું એટલે શું? ધોતિયું હોય ને એ બે છેડે સાજું રહે, અમારે જલ્દી ઘસાય નહીં. પણ આ જે ભાગ આવતો હોય શરીર ઉપર, જે ઢકાવાનો ભાગ, એ ઘસારો ત્યાં વધારે લાગે. છેડાના ભાગ હોય એ તો આગળ પાછળની પાટલીમાં જતા રહે. પછી શું થાય, લાંબો સમય થાય એટલે આ વચ્ચેથી જળવા મળે. છેડે સારું હોય એટલે બે છેડા હોય ને જોડી દે, એટલે વચ્ચેનો ભાગ પાછો કેવો થઈ ગયો, જાડો. અને જ્યાં પતલું થઈ ગયું હોય ને ત્યાંથી કાપી નાખે. આને દાંડિયું ધોતિયું કહેવાય. સ્વામી ધામમાં ગયા ત્યારે આવું દાંડિયું ધોતિયું પહેર્યું હતું. સંસ્થાના પોતે મહંત હોવા છતાં પણ પોતા માટે પૈસો પણ વાપરતા એમને સંકોચ થતો. આવી ત્યાગ વૃત્તિ, જીવન પર્યંત પોતાના માટે કંઈ ન માગ્યું હોય એવા, જેમ શ્રીજી મહારાજ વખતે ભાયાત્માનંદ સ્વામી હતા, એવા જ આ સંત, એને જિંદગી પર્યંત પોતા માટે ક્યારેય કશું માગ્યું નહીં હોય કોઈની પાસે. છઠ્ઠો ગુણ છે સંતોષ. ગૃહસ્થને જેમ ધન કમાવાનો સંતોષ ન હોય, એમ ત્યાગીઓને પણ એક સંસ્થાથી બીજી, બીજીથી ત્રીજી, ત્રીજીથી ચોથી, આજે લખલૂટ સંપત્તિઓ ભેગી કરવાનો એમાં પણ મહામોહ જાગ્યો હોય છે. સ્વામી છે અમને એવો કોઈ મોહ નહોતો. બસ મહારાજ જેટલું કરાવે એટલું આપણે કરીએ. હું થાઈશ તો નારાયણનો ભિખારી થાઈશ, પણ માણસનો ભિખારી ક્યારેય નહીં થાવ. આ સ્વામીના અંતરનો સિદ્ધાંત હતો. માગીશ તો કોની પાસે? મારા ઈશ્વર નારાયણ પાસે માગીશ. અને ત્યારે સ્વામી એવું બોલતા, સ્વામી કહે, નરસૈયાની હુંડી તો ભગવાને 2-5 વાર સ્વીકારી, પણ મારી હુંડી ભગવાન રોજ સ્વીકારે છે. સ્વામીને એટલો સંતોષ હતો કે ના, મહારાજે આપણી પાસે જેટલું કરાવ્યું એટલું બહુ બરોબર છે. ખોટા અંતરમાંથી જે વલખા આવવા માણસને, આટલું કરવાનું બાકી છે ને આટલું કરી લઈએ ને આટલું કરી લઈએ ને, આ છતાંય જિંદગી પર્યંત પગવાળીને સ્વામી બેઠા નથી. વિદેશ યાત્રાઓ, ટ્રેન યાત્રાઓ કાઢે, યજ્ઞો ઉત્સવો કરે, બધુંય કરવું, પણ તોય અંતરમાં પૂર્ણતાનો અહેસાસ કરવા જેવું કંઈ બાકી રહ્યું નથી. કરવાનું સર્વે કરી રહ્યો. શ્રીજી મહારાજ જેમ બોલ્યા એમ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પણ બોલ્યા કે બસ મહારાજે મારા દ્વારા આ ગુરુકુળનું કાર્ય કરાયું, એનાથી મને સંતોષ છે. 7મો ગુણ છે આર્જવ. મન, વાણી અને વર્તન ત્રણેયની એકરૂપતા, એને આર્જવ કહેવાય. એને સદાત્મા, સદાચારી માણસ કહેવાય. દુરાત્મનઃ કેવા હોય? મનથી જુદા, વાણીથી જુદા, વર્તનથી કંઈક ત્રીજા જ નીકળે. વિચારે કંઈક, બોલે કંઈક, કરે બેયનાથી કંઈ જુદું. પણ સ્વામી એવા હતા, મનમાં જે નિશ્ચય કર્યો હોય એવું જ બોલવું અને એટલું જ બોલવું. નહીંતર મનમાં કંઈક બીજું ચાલતું હોય અને માઇક મળી જાય મારી જેમ તો બોલાઈ જાય ઘણું બધું,
પાછું કરવાનું થાય તો ઠીક છે, નહીંતર વાયદો આપી દઈએ આપણે. હરિભક્તો ક્યાં ઊંડું ઊંડું તપાસ કરવા જવાના છે? ના, સ્વામીને એવું નહોતું. સ્વામી છે જેટલું બોલે એટલું વિચારા વગર ક્યારેય બોલતા ને. અરે કેટલા સાવધાન મહાપુરુષ, લખતા લખતા કંઈક ચેકો પડે તો સ્વામી કે, શું સાધુરામ તમે વિચારા વગર લખો છો? હવે તમે વિચારો તો ચેકો ન પડે એવો કોણ હોય? લખતા લખતા ક્યારેક તો ચેકચાક થાય ને. સ્વામીને જિંદગી પર્યંત લખવામાં ક્યારેય ચેકચાક થઈ નથી, ક્યારેય નહીં, નેવર. મનની સાથે ઇન્દ્રિયો, વાણી એ બધાની એકરૂપતા, અને જેવું સ્વામી બોલ્યા હોય એવું જ કરે, એટલું જ કરે. નિશ્ચય કર્યો હોય કે આટલું કરવું છે ને આમ કરવું છે, એટલે સ્વામી એવું કરે. આર્જવ. ત્યાર પછીનો ગુણ છે શમ. શમ એટલે મનનો સંયમ. મને એવો મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. માણસનું મન છે એ જ માણસને બંધન અને મુક્તિ કરાવનારું છે. મહારાજે કહ્યું, મને કરીને નિર્વાસનિક રહેવું એ અમારો મત છે. શાસ્ત્રીજી મહારાજ છે, એમનું મન આ જગતની અંદર કોઈ જગ્યાએ ચોંટી ન જાય એનું સ્વામી બહુ અનુસંધાન રાખતા. સ્વામી 1969માં આફ્રિકા પધાર્યા ત્યારે આપણા જ્ઞાન સ્વરૂપ સ્વામી વગેરે 4-5 સંતો, નાના સંતો છે, સાથે હતા. છે જે દોડી દોડીને સ્વામીની સેવા કરતા હોય, બધું કરતા હોય. એટલે સ્વામી સંતો છે એમને ખૂબ ધકે વઢે, ખૂબ ધકે. છતાંય સંતો તો બધું સહન કરે. ત્યાંથી પાછા ઇન્ડિયા પધાર્યા એટલે એક વખત સ્વામીએ બધા સંતોને બોલાવ્યા, 4-5 સંતો હતા સાથે, અને કહ્યું કે હું તમને શા માટે ત્યારે ધકતો તમને ખબર છે? સ્વામી, તમે તો અમારા હિત માટે જ કહેતા હોય ને. સંતોને તો વડીલ પ્રત્યે એવો જ ભાવ હોય. પણ ત્યારે સ્વામીએ કહ્યું કે મેં મારી જન્મ કુંડળી કઢાવેલી, અને ત્યારે મારું આયુષ્ય આફ્રિકા આપણે હતા ત્યારે પૂરું થઈ જવાનું હતું. મને એમ થયું કે આ લોકો આટલી દોડી દોડીને મારી સેવા કરે છે, મારું મન ક્યાંક તમારામાં બંધાઈ ન જાય, એટલા માટે થઈને સ્વામી કે હું તમને વારંવાર ધકતો વળતો. નહીતર સેવા કરનારા તો બહુ વાલા લાગે. મહારાજે વચનામૃતમાં લખ્યું છે, દેહનું ભરણ પોષણ કરનારામાંથી પ્રીતિ તોડવી ખૂબ કઠણ છે. આપણને તૂટે પ્રીતિ જલ્દી? એ આખી જિંદગી મને રોટલા ખવડાવ્યા છે, હું કેમ મૂકી શકું? મુકાય? પણ પોતાના દેહ કરતાં એને સત્સંગ વધારે વાલો હોય, મહારાજ વધારે વાલા હોય, એટલે એને ક્યારેય પોતાના શિષ્યો છે એનું મનમાં ક્યારેય બંધન નહીં. શાસ્ત્રીજી મહારાજ છે છેલ્લે છેલ્લે એવું કહ્યા કરતા કે આ ગુરુકુળ રૂપી ઘંટ એ કાંઈ મેં ગળે બાંધ્યો નથી. વાલી વસ્તુ હોય તો માણસ ગળામાં પહેરે ને, સોનું હું કામ પહેરે? રૂપિયો છે નાખવો ક્યાં, એનું સોનું લઈને ગળામાં પહેરીએ. પણ સ્વામી કહેતા આ ગુરુકુળ રૂપી ઘંટ કાંઈ મેં ગળે બાંધ્યો નથી, એ તો ભગવાનના સિદ્ધાંતોનું પોષણ કરવા માટે છે. બસ મારે તો મહારાજની આ ઉપાસના પ્રવર્તનનું કાર્ય કરવું હતું એટલે કર્યું, પણ કાંઈ મને એમાં બંધન નથી. ત્યારે મનથી કોઈ જગ્યાએ પોતે બંધાયેલા નહોતા. મનનો પૂરેપૂરો સંયમ. ક્યારેય મન છે એ જગતના રાગ તરફ ખેંચાયું હોય અને એનાથી સ્વામીના જીવનમાં ક્રિયા કંઈ બની હોય એવો પણ એક પ્રસંગ નથી જોવા મળતો. ત્યાર પછી છે દમ. દમનો અર્થ થાય દમન કરવું. દમનનો અર્થ કાંઈ લાકડી લઈને કોઈને મારવું એવો નહીં, પણ દમનનો અર્થ છે ઇન્દ્રિયોનો સંયમ કરવો. સ્વામીની એટલી ચકોર વૃત્તિ હતી કે ક્યારેય પોતે ઇન્દ્રિયોના છેતરાતા નહીં. પંચ ઇન્દ્રિયો કહેવાય એ 5 ઇન્દ્રિયો ઉપર પૂર્ણ સંયમ. જમવાનું હોય તોય સ્વાદમાં ક્યારેય લોલુપ ન થાય. મિતાહાર. અડધો રોટલો અને રીંગણાનું શાક આજ બપોરથી કાલ બપોર. મોટા સંતો વાત કરતા હોય જે સાથે રહ્યા છે, આપણા એક દિવસનો ખોરાક સ્વામીને 4 દિવસ ચાલે.
આપણા એક ટાણાનું સ્વામીને 4 દિવસ ચાલે, આટલો સંયમ. દૂધ અને છાશ બી ભેગા કરીને જ પીવાના રોજ. હવે એ કેમ પીવાય? આપણે એક છાંટો ઉડી ગયો હોય તો એ લઈ જાઓ, ઢોળી નાખો. આટલો બધો ઇન્દ્રિયો ઉપરનો વિજય. જીતેન્દ્રિય પુરુષ. આંખ ક્યાંય જગતમાં ખેંચાણી નહીં જિંદગી પર્યંત. ત્યારે સ્વામી છે એમનો ઇન્દ્રિયો ઉપરનો એટલો બધો સંયમ હતો. પોતાની ઈચ્છા વગર કોઈ ચેષ્ટા શરીરમાં થાય એવું ક્યારેય ન બને. ત્યાર પછીનો છે તપ. તપે તેજે યશે સંત પુરા. સાધુ જીવનમાં તપ છે ને એ સંતનું ઘરેણું કહેવાય. અને સ્વામીને તપ નાનપણથી ખૂબ ગમતું. સ્વામી કહે સાધુ થયા ત્યારથી નક્કી કર્યું હતું કે જિંદગી પર્યંત એકટાણા કરવા. સ્વામી નાના હતા, જુનાગઢ મંદિરમાં દોડી દોડીને સેવા કરતા હોય તો ત્યાં એક મુકુંદ સ્વામી કરીને વૃદ્ધ ઉંમરના સંત હતા. એમને આ શાસ્ત્રીજી મહારાજ ઉપર બહુ હેત થયું. એટલે એક વખત પરાણે સ્વામીને પોતાની ઓરડીએ લઈ ગયા અને કહ્યું, લ્યો આ ઘેસ્યો લ્યો. હવે ઘેસ્યો એ સમયનો શીરો આપણી ભાષામાં આપણે કહીએ, પણ એ તો તેલમાં બને, ઘી પણ ન હોય. અને એ સમયે ક્યાં કંઈ મળતું હતું. સ્વામીને ઘેસ્યો આપ્યો. સ્વામી કહે કે અત્યારે મને ભૂખ નથી, અત્યારે મારે નથી જમવું. મેં બહુ આગ્રહ કર્યો તો પણ પેલા સાધુ હતા એમણે પરાણે આપ્યો. છતાંય સ્વામી કહે મનમાં તો ઊંડું ઊંડું એવું થતું હતું કે સાધુ થયા તો શું કંઈ ખાવા માટે સાધુ થયા છીએ આપણે? સ્વામી કહે હું ન જમ્યો તો ન જ જમ્યો. રડવા માંડ્યો, પણ સ્વામી કહે હું જમ્યો નહીં બીજો ટાઈમ. ત્યારે એટલું તપ વાલું હતું. 70 વર્ષની ઉંમરે પણ સ્વામી છે કીડી ચાંદ્રાયણ વ્રત કરતા હોય. સત્સંગી જીવન ગ્રંથમાં બતાવેલા તપ વ્રત છે સ્વામી પોતાના જીવનની અંદર આચરતા. અરે વડતાલમાં વિદ્યાભ્યાસ કરતા ત્યારે અનકણ વ્રત કર્યું. ત્યારે ચાતુર્માસ ચાલે છે ને, 1 મહિનો ખાલી પલાળેલા ઘઉં ખાવાના, બીજા મહિને પલાળેલો બાજરો, ત્રીજા મહિને પલાળેલું કઠોળ, ચોથા મહિને પલાળેલી બીજી કોઈ વસ્તુ, બીજું કંઈ નહીં. અનકણ વ્રત કર્યું. સ્વામીને કોઈએ પૂછ્યું કે સ્વામી આવું કઠોર તપ શા માટે? સ્વામી કહે ભવિષ્યમાં કદાચ એવા કપરા દેશકાળ આવે તો અત્યારથી ટેવ પાડી હોય વાંધો ના આવે. ત્યારે તપ એ સ્વામીને ખૂબ વાલું હતું. જો આ ભગવાનના બધા ગુણો સંતમાં ઉતરેલા છે. સામ્ય. સામ્ય એટલે બધાયના પ્રત્યે સમાનતાનો ભાવ. નહીતર સાધુ સંત હોય એને જો સમજણ ન હોય ને તો એને પૈસાવાળા બહુ વાલા થઈ જાય. એની દોડી દોડીને રખાવટ થાય. એ આવે તો દરવાજો બંધ કરી દો, એસી ચાલુ કરી દો, પંખો બંધ કરી દો. બીજા આવે તો શું કામ છે બોલો, હા થઈ જશે, બીજું કાંઈ હવે એને એવું નહોતું. બધાય સરખા. સ્વામીને ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસ એમણે કહ્યું કે સ્વામી આપણે સત્સંગીના છોકરા હોય ને એનું લવાજમ થોડુંક ઓછું રાખીએ અને બીજા હોય એનું જેટલું લઈએ છીએ એ પ્રમાણે લઈએ તો કંઈ વાંધો નહીં. પણ સ્વામીના હૃદયનો રણકાર જો. સ્વામી કહે સત્સંગીના હૃદયમાં ભગવાન બેઠા છે અને જે સત્સંગી નથી એના હૃદયમાં મારો મહારાજ નથી બેઠો. હે સ્વામી એ વાત ન સ્વીકારી. મારા માટે બધાય સરખા. એ પછી અમેરિકામાં સુખી સંપન્ન હરિભક્તોને ઘેર ગયા હોય તોય સ્વામીને એટલો ભાવ હોય. અને ગામડાના નેહમાં કોઈને ત્યાં ગયા હોય, ઉના બાજુ ગીર નેસમાં, તોય સ્વામીને એના પ્રત્યે સમાન ભાવ રહેતો હતો. ભગત કેવો છે એનાથી એનું માપ કાઢતા. ક્યારેય ગરીબ છે કે તવંગર એવું એના મનમાં મેજરમેન્ટ નહોતું. સામ્યતા. પછીનો ગુણ છે તિતિક્ષા. તિતિક્ષા એટલે સહન કરવું. શ્રીજી મહારાજે
પ્રથમના 27માં વચનામૃતમાં કહ્યું છે. મહારાજ કહે, ભગવાન જેવું સામર્થ્ય હોય છતાં પણ તુચ્છ જીવનું અપમાન સહન કરવું. આપણામાં કાંઈ ન હોય તોય કોઈનું અપમાન ન સહન થાય, અને બધું હોવા છતાં કોઈ સામાન્ય માણસ અપમાન કરે. અરે સ્વામીની વિશે કેવી કેવી ચારિત્રના દોષો આરોપિત કરીને ટપાલો લખાય, છતાંય સ્વામી બધું હસ્તે મોઢે સહન કરે. અને જિંદગીમાં સ્વામીનો એક સિદ્ધાંત હતો કે ક્યારેય કોઈને જવાબ ન દેવો. સત્યને સાબિતીની જરૂર નથી. સ્વામી આવું જ માનતા, સત્યને સાબિતીની જરૂર નથી. મારે સાબિત કરવાની જરૂર નથી, લોકોને આપમેળે સમજાશે. સહન કરતા રહ્યા જિંદગી પર્યંત. રાધારમણ દેવના બારવટિયા કોઈ સ્વામીને કહે, સ્વામી ઉપર ગમે એવા દોષો આરોપિત કરે, મારી નાખવા સુધીના પ્રયત્નો જુનાગઢ મંદિરમાં સ્વામી હતા ત્યારે થયા હતા. કેવી જબરજસ્ત સંઘર્ષ ગાથા છે સ્વામીના જીવનની. કેટલા સંઘર્ષો સ્વામીના જીવનમાં થયા, છતાંય સ્વામીએ ક્યારેય કોઈને જવાબ દીધો હોય, ઊંચા વેણે કહ્યા હોય એવું ક્યારેય બન્યું નથી. અરે ધોળા લુગડા પહેરાવવાની બધી તૈયારીઓ થઈ ગઈ. વડતાલની અંદર સ્વામી છે, એમને બોલાવવામાં આવ્યા. બીજા સંતો હતા, એમણે આચાર્ય મહારાજશ્રીની હાજરીમાં ઘણા બધા દોષો આરોપિત કર્યા. સ્વામી કહ્યું, મહારાજશ્રી, તમારે જે નિર્ણય લેવો હોય એ તમે લઈ શકો છો, પણ મને સાચું બોલવા માટેનો થોડો સમય તો આપો. અને સ્વામી થોડું બોલ્યા. આચાર્ય મહારાજનું અંતર પણ પલટાઈ ગયું કે ના, શાસ્ત્રીજી છે સાચા છે. આ લોકો આટલું એના ઉપર વિતાવે છે છતાં પણ એ સહન કરે છે. શાસ્ત્રીજી કંઈ કામ હોય તો બોલજો. સ્વામી કહે, આ 3 પાર્ષદોને દીક્ષા દેવાની છે. આપણા કોઠારી સ્વામી એમને દીક્ષા દીધી. બીજા એક ભગવત જીવન પુરાણી સ્વામી, બીજા એક સ્વામી હતા, 3 સંતો હતા, એમને દીક્ષા દેવાય. હવે જેના ધોતિયા ઉતારવા અને એને ગ્રહસ્થાશ્રમમાં મોકલાવવાની તૈયારી ચાલતી હોય, અને એના બદલે એના શિષ્ય 3 પાર્ષદોને દીક્ષા અપાઈ આવે. આ સ્વામીની સહનશીલતા. આજનો દિવસ એ પૂજ્ય કોઠારી સ્વામી ભગવાનના ધામમાં ગયા ને 6 વર્ષ પૂર્ણ થયા એ દિવસ છે. 6 વર્ષ પહેલા મહારાજના ધામમાં સિધાવ્યા. વાલા ભક્તજનો, આ પ્રસંગે ખાલી એક નાનકડી વાત કરું કે સ્વામિનારાયણ સંપ્રદાયનો સાચો સાધુ, મહારાજને સાચી ઉપાસના કરનારો ભક્ત, એની અંતકાળની ગતિ કેવી હોય એ જોવી હોય ને તો કોઠારી સ્વામીના જીવનનો વિડીયો રાજકોટ ગુરુકુલ યુટ્યુબ ચેનલ ઉપર છે. કોઠારી સ્વામી અંતિમ સંસ્કાર એવું નાખશો એટલે વિડીયો છે, 10 મિનિટનો છે. 7મો ભાગ છે, એમાં સ્વામીને જે ચિત્તા ઉપર બિરાજમાન કરે છે એ વિડીયો છે. કોણું માખણ જેવું શરીર, ચિત્તા કંઈ ઢાંકવાની કે એવા ઢાંક પછેડા કરવાની કોઈ જરૂર નહીં. એટલે પલોઠી વાળીને અગ્નિ સંસ્કાર કરાવવામાં આવ્યો. આ શાસ્ત્રીજી મહારાજના પ્રથમ શિષ્ય હતા કોઠારી સ્વામી. એ આજના દિવસે 6 વર્ષ પહેલાં ધામમાં ગયા. 92 વર્ષ સુધી જેમણે અવિરત સુધી સેવા કરી એવા પૂજ્ય કોઠારી સ્વામી હતા. ત્યારે સહનશીલતા સ્વામીના જીવનમાં એવી હતી. અરે સ્વામીનો પક્ષ રાખનારા કોઈ હરિભક્તો અને સંતો એ કહે કે સ્વામી તમારું આટલું અપમાન કરે છે, સ્વામી તમે કહેતા હોય તો અમે આમ કરી દઈએ. સ્વામી કે આપણે કશું બોલવાનું નથી. જેમ આણંદની અંદર શ્રીજી મહારાજનું ત્યાંના દુષ્ટજનોએ અપમાન કર્યું ને શ્રીજી મહારાજ પણ કંઈ ન બોલ્યા, બીજા કાઠીઓને પણ કંઈ બોલવા ન દીધું. એમ સ્વામી ઉપર આવા કેટલાય વિઘ્નો આવતા, ખૂબ વિરોધ થતો, છતાંય સ્વામી ક્યારેય કોઈને જવાબ દેતા નહીં, હસ્તે મોઢે બધું સહન કરતા. ઉપરતીનો અર્થ થાય છે બહુ લાભ પ્રત્યે ઉદાસીનતા. જગત સંબંધી બહુ લાભ મળવાનો હોય, માન સન્માન મળવાના હોય, છતાં પણ એના પ્રત્યે ઉપરતી. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ
જ્યારે રાજકોટ ગુરુકુલમાં છાત્રાલયના 3જા માળનું બાંધકામ શરૂ હતું ત્યારે સ્વામી છે ત્યાં કડિયા કામ બધું ચાલુ હોય એટલે સ્વામી ત્યાં આંટો મારતા હશે. વેરાવળના નાનજી કાળીદાસ બહુ મોટા સુખી સંપન્ન એ સમયના શેઠ એ ત્યાંથી નીકળ્યા અને થયું કે અહીંયા વિદ્યાર્થીઓને અભયદાન દેવાનું કાર્ય શરૂ છે. વિદ્યાની સાથે સદવિદ્યાને બ્રહ્મ વિદ્યા આપે છે. સ્વામી પાસે ગયા અને સ્વામીને કહ્યું, સ્વામી મને પણ ખબર છે તમે ઘણું ખેંચીને આ ગુરુકુળ ચલાવો છો, રૂપિયાના નજીવા લવાજમમાં કેમ સંસ્થા ચલાવતા હશો એ તો હું સમજી શકું છું. સ્વામી આપ કહેતા હોય તો આ સંસ્થાનો 3જો માળ મારા એકલાના ખર્ચે હું બાંધી દઉં, પણ અહીંયા મારું નામ રાખો. ત્યારે સ્વામીએ કહ્યું, શેઠ હું તો સ્વામિનારાયણના સિદ્ધાંતોને વળગેલો સાધુ છું. નામ શેઠ તમારું પણ ત્યાં નહીં રહે, નામ મારું પણ નહીં રહે, નામ તો એક સ્વામિનારાયણનું રહેશે, સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ. હવે આટલી બધી ઓફર મળતી હોય એને જતી કરવી થાય? મારું નામ લખી દેજો સ્વામી, હું આટલું જ કરી દઈશ. આજના ઢીલા પોચા સાધુ હોય તો કાંઈ વાંધો નહીં, આપણે નામ લખવામાં શું વાંધો છે? નામ ક્યાં કાંઈ આપણા માથે કપાળમાં કંઈ લખાતું નથી, લખાય છે દિવાલમાં લખાય છે. અને એ પરંપરામાં આજે જો આટલા મોટા ગુરુકુલો થયા, નીલકંઠ ધામની અંદર એક વ્યક્તિનું ક્યાંય નામ નથી. લાખો રૂપિયાની સેવા કરનારા ભક્તો પણ નિષ્કામ ભાવથી આજે એ જ પરંપરામાં સેવા કરે છે. નામ અમારું નહીં, સ્વામિનારાયણનું નામ. ત્યારે સ્વામી છે અમને આવા લાભ ઘણા બધા સંપ્રદાય તરફથી, અન્ય એવા સજ્જન લોકો તરફથી મળતા હતા, છતાંય સ્વામીને એના પ્રત્યે બહુ એવો લોભ નહોતો. ઉપર હતી જેટલું મહારાજની ઈચ્છાથી થાય છે એટલું ચલાવીએ, પણ સિદ્ધાંતમાં ક્યાંય છીંડું ન પાડવું. પછીનો ગુણ છે જ્ઞાન. જ્ઞાનનો અર્થ થાય પોતાના આશ્રિતની અનિષ્ટની નિવૃત્તિ કરવી અને ઇષ્ટની પ્રાપ્તિ કરાવી. પોતાના આશ્રય આવેલા સાધુ એનામાં રહેલા કંઈક દોષો હોય, દુર્ગુણો હોય, શિષ્યોના જીવનમાં કંઈક દુર્ગુણો હોય તો ટાળવા, અને ઇષ્ટ કહેતા ભગવાન સાથે જોડવા. જો સ્વામી એમની પાસે આવનારા કોઈ શિષ્યને વખાણ કરે, લલો ચપો રાખે, એવું ક્યારેય બન્યું નથી. એમાં જેટલા સ્વામી સાથે હેતથી નજીક થાય એને તો વધારે ધકે વઢે. ને સ્વામી હૃદયથી એવું કહેતા ને, આ રોકટોકનો સત્સંગ છે, આ કેવા સાંભળવાનો સત્સંગ છે, આ વેવાય વેલાનો સત્સંગ નથી. આવું સ્વામી છે પોતે અંતરથી માનતા અને કહેતા. કોઈના જીવનની અંદર થોડીક પણ કંઈક પંચવર્તમાનની શિથિલતા જણાય, સ્વામી સ્પષ્ટપણે કહી દે. ભગવાનના ભજનમાં જોડવા, અનુષ્ઠાનો કરાવવા. એ પછી ત્યાગી વર્ગ હોય કે ગૃહસ્થ વર્ગ હોય, એમને માટે રોજે કથા વાર્તા કરવી અને એમને જ્ઞાન આપવું, મહારાજમાં હેતવાળા કરવા, એ સ્વામીનો સિદ્ધાંત હતો. જિંદગી પર્યંત પોતામાં નહીં જોડ્યા, માત્ર મહારાજની ઓળખાણ કરાવવી, અનિષ્ટની નિવૃત્તિ અને ઇષ્ટની પ્રાપ્તિ. અને પોતે પાછા એટલા બધા જ્ઞાનવાન હતા, કોઈ પણ પ્રશ્ન હોય તો એમનું સોલ્યુશન એમની પાસે હતું. આ જ્ઞાન એમના શિષ્યોમાં આજે પીરસુ સ્વામીએ તો આપણને દેખાય છે. આપણા પૂજ્ય દેવપ્રસાદ સ્વામી, ધર્મવલ્લભ સ્વામી વગેરે ઘણા બધા સંતો સ્વામી છે, એમની સભામાં રોજે બેસતા, તો આજે એના જ્ઞાન ઉપરથી શાસ્ત્રીજી મહારાજના જ્ઞાનનો પરિચય થાય કે ગુરુને કેવા સેવા હશે, તો એનામાં પણ આવા જ્ઞાનના ગુણો છે. પૂજ્ય ગુરુ મહારાજના હૃદયમાંથી નીકળતી એક એક વાતો, વણ વિચારે પણ વાતો રે આવે એના અંતરથી. એવી નાની નાની સૂત્રાત્મક વાતો હોય કે બધાનું હૃદય પરિવર્તન કરે, હૃદયને સ્પર્શી જાય. આ સ્વામીમાંથી એના શિષ્યોમાં પણ જ્ઞાનનો ગુણ આવ્યો. વિરક્તિ, વિષયોમાં નિસ્પૃહીપણું એમને વિરક્તિ કહેવાય. જિંદગીમાં સ્વામીને ક્યારે અહીંયા ફરવા જવું છે એવો સંકલ્પ નહીં થયો હોય. આજ તો સાધુઓને આવા સંકલ્પ થતા હોય, આપણે નવરાશી ફરવા જઈએ. ફરવાનો શબ્દ સાધુને શોભે,
તીર્થયાત્રા કરવા જઈએ એવું હોય તો બરાબર, દેવદર્શને જઈએ બરાબર, પણ ફાર્મ હાઉસમાં ફરવા જઈએ? જિંદગીમાં સ્વામી ક્યારેય કોઈને ઘેર પધરામણી સિવાય કે સભા સિવાય મહારાજની આજ્ઞા પ્રમાણે ક્યાંય ગયા નહીં હોય. ક્યારેય વિષયોમાં આસક્તિ થઈ હોય એવું સ્વામીને બન્યું નથી. પછીનો ગુણ છે ઐશ્વર્ય. ઐશ્વર્યનો અર્થ થાય જીવ પ્રાણી માત્રનું નિયમન કરવું. આ ભગવાનનો ગુણ છે ઐશ્વર્ય. જીવ પ્રાણી માત્રનું નિયમન કરવું. જીવ પ્રાણી માત્રનું નિયમન એટલે જીવ પ્રાણી માત્રને ભગવાન સાથે જોડવા. નિયમન એટલે એને સાચે માર્ગે વાળવો. અને સ્વામીમાં મહારાજના ગુણની એક ઝાંય જોવી હોય તો સ્વામીના જીવનનો અમરેલીમાં બનેલો પ્રસંગ છે. શ્રીમદ ભાગવતની 9 દિવસની કથાનું આયોજન થયું અને ત્યારે શેરી હતી, એમાં મંડપ નખાતો હતો. કોઈએ કહ્યું કે સ્વામી, અહીંયા તો ગામમાં જે લોકોના મૃત્યુ થાય એમના મળદા પસાર થાય છે, અહીંયા આપણી કથા ચાલુ હોય અને કોઈના મળદા પસાર થશે તો એ સારું નહીં લાગે. સ્વામી કહે મહારાજ બધાનું ધ્યાન રાખશે. 9 દિવસ સુધી અમરેલીમાં કોઈનું મૃત્યુ ન થયું અને 10મા દિવસે એક સાથે 16 વ્યક્તિઓની મૃત્યુ થયા, એમના અગ્નિ સંસ્કાર થયા. ત્યારે અત્યારે જે સ્મશાન છે અમરેલીમાં, ત્યાં વર્ષોથી રહેનારા એક પૂજારી હતા. એમણે કહ્યું હું અહીંયા 40 વર્ષથી રહું છું, એક પણ દિવસ મેં એવો જોયો નથી કે કોઈ વ્યક્તિની નનામી અહીંયા ન આવી હોય. પણ આ સાધુ સાચા કે 9 દિવસ સુધી કાળ ઉપર વિજય મેળવો, અમરેલીની અંદર કાળને પ્રવેશ થવા ન દીધો. ભગવાનના આ ગુણોના ધારક એના જીવનમાં આવી ઝાંય આવતી. ત્યાર પછી છે શૌર્ય. શૌર્ય એટલે શૂરવીરતા. ગમે તેને ગમે એમ કહી દેવું એમને શૂરવીરતા ન કહેવાય. તો શૂરવીરતા એટલે ક્યારેય કોઈનાથી દબાઈ ન જવું. નહીંતર આજે માણસો જેના તેનાથી દબાઈ જતા હોય છે. લાભ મળે, લાલચ મળે તો ગ્રહસ્થ તો દબાઈ જાય, ત્યાગીઓ પણ દબાઈ જતા હોય છે. પણ સ્વામી છે, હમણાં પહેલાં નાનજી કાળીદાસના પ્રસંગની વાત કરી, શૂરવીરતા હતી સ્વામીનામાં. ક્યારેય કોઈનાથી દબાઈ જવું એ સ્વામીને નહોતું. શા માટે? અરે સ્વામિનારાયણની ચૂંદડી ઓઢી છે, હું શા માટે કોઈનાથી દબાવ? અને ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે, ઇન્દ્રિયારામ હોય એ દબાય, આત્મારામ હોય એ કોઈનાથી ન દબાય. ઇન્દ્રિયારામ હોય એને કંઈક પદાર્થ આપીએ રાજી થઈ જાય, જેમ કહી એમ કરે. મિનીબાઈ માથે દીવો લઈને બેસી જાય, નહીતર એ ચંચળ હોય સ્થિર થાય. પણ લોભ લાલચ હોય તો બેસી જાય, પણ નહીં. સ્વામીનામાં એવી શૂરવીરતા. મારે કંઈ જોતું જ નથી તો દબાવવાની જરૂર શું, ખોટું બોલવાની જરૂર શું? શૂરવીરતાથી જવાબ દેતા. અને શૂરવીરપણું સ્વામીનામાં બહુ હતું. સાહસિકતા પણ એવી હતી. ગમે તેવા કાર્યો કરવાના હોય, સ્વામી ક્યારેય પાછી પાની ન કરતા. ટ્રેન યાત્રાનું નક્કી થયું, ટ્રેન છે એમનો ઓર્ડર કેન્સલ થયો, તાત્કાલિક પ્લેનમાં દિલ્હી જઈ, મુંબઈ જઈ, પાછો ટ્રેનનો ઓર્ડર લઈ આવ્યા. હરિભક્તો ગામડેથી બધા રાજકોટ ગુરુકુલમાં આવી ગયેલા. ટ્રેન જવાની હોય, નીકળવાની હોય, સ્પેશિયલ ટ્રેન, એટલે બધા આવી ગયા હોય. 2-3 દિવસની અંદર જઈને સ્વામી બધું સેટિંગ કરીને જે કાંઈ અધિકારીઓને સમજાવવા પડે એ પ્રમાણે સમજાવી દીધા. ત્યાર પછીનો ગુણ છે તેજ. તેજ એટલે કોઈનાથી પરાભવ ન પામવું, દબાવવું નહીં કોઈનાથી ખોટું, એને તેજ કહેવાય. સ્વામી છે એમને દબાવવા ઘણા બધા આવતા. હો શાસ્ત્રીજી, એ ગુરુકુળ હવે લખી દો અમારા નામે. સ્વામી કે હું પણ વિચારું છું કંઈક. સ્વામી શું કહે? હું પણ વિચારું છું. આચાર્ય તરફથી આવી સ્વામીને આમ દબાવવા માટેના પ્રયત્નો કરવામાં આવતા. શાસ્ત્રીજી, હવે છેલ્લી અવસ્થા છે, લખી દો. સ્વામી કહે આ ગુરુકુળ મેં શા માટે કર્યું એને કોણ સમજી શકે? સ્વામી છે કે દબાણા નહીં કોઈનાથી. બળ, કલ્યાણકારી ગુણોનું ધારણ કરવું એમને બળ કહેવાય. પાત્રતા વગર સારા ગુણો ટકતા નથી. કહેવાય ને કે સોનાના પાત્રમાં સિંહણનું દૂધ ટકે. શાસ્ત્રીજી મહારાજની એવી પાત્રતા હતી
મહારાજના આ બધા ગુણો ટકી રહ્યા એમને બળ કહેવાય. ધારણ સામર્થ્ય ઇતિ બલહ, સંસ્કૃતમાં આવો બળનો અર્થ કર્યો છે. બે ગુણ હોય તો એ માણસ છે જીરવી શકતો નથી, માનમાં છલકાઈ જાય અને અપમાનમાં પોતે બોલવા લાગે. પણ સ્વામી છે એનામાં આ હતું સ્મૃતિ. સ્મૃતિનો અર્થ એવો થાય કે અપરાધીઓના અપરાધને ભૂલી જવા અને એના ગુણો યાદ રાખવા. સ્વામીનો વિરોધ કરનારા એક સાધુ હતા, જિંદગી પર્યંત સ્વામીનો વિરોધ કર્યો હતો. છેલ્લે એ સાધુ હતા એ બહુ બીમાર પડ્યા, શરીરમાં એવો ભયંકર રોગ થયો, છતાંય સ્વામી એના અપરાધને ભૂલી ગયા. રાજકોટ હોસ્પિટલમાં એ સાધુને દાખલ કર્યા હતા. રોજે ગુરુકુલથી ટિફિનની વ્યવસ્થા સ્વામીએ કરી દીધી. આપણે ઘણું બધું યાદ રાખીએ. 20 વર્ષ પહેલાં શું કીધું હતું? 20 વર્ષ પહેલાં નબળું કીધું હતું, જે કીધું હોય એ, પણ ભલે જે કર્યું તે અંતે તો સ્વામિનારાયણના સાધુ છે ને એમ માનીને સ્વામી એનો ગુણ લઈ અને એની સેવા કરતા. ત્યારે દુર્ગુણોને ભૂલી જવા અને આશ્રિતો છે એમના સદ્ગુણોને યાદ કરી અને એને અપનાવવા એ સ્મૃતિ છે. સ્વાતંત્ર્ય, સ્વતંત્રતા, કોઈની અપેક્ષા નહીં. નહીતર જે સાધુ હોય ને તો એને બીજા ત્રીજાની અપેક્ષા હોય, ગ્રહસ્થની અપેક્ષા હોય. આપણે આપણા વાડામાં પૂરી દઈએ તો સ્વામી એવું કહેતા, ભરવાડ લોકો હોય એ શું કરે, ઘેટા બકરા હોય એને વાડમાં પૂરી દે ને પછી એના વાળ કાપે, પછી એમાંથી ઊન બને. એમ સ્વામી કે અમે પણ અમારો કાંઈ આ ગુરુકુળ રૂપી નોખો પંથ ચલાવતા નથી કે 10મો 20મો અહીંયા દેજો, ઘેટા બકરાને પૂરીને પછી એમાંથી એનું દૂધ દોવે અને પછી એના વાળ ઉતારે. સ્વામી કે અમારો આવો સિદ્ધાંત નથી. ને સ્વામીની બહુ આ શુરવીરતા હતી, સ્વતંત્ર હતા. સ્વામીએ તો ગુરુકુલ ચલાવવું કેટલું કઠણ પડતું હતું, છતાંય સ્વામીએ પોતે પોંચ બુકમાં એવું લખાવડાવ્યું કે 10મો 20મો ભાગ દેવને અર્પણ કરવો. અહીંયા કોઈએ 10મો 20મો ભાગ દેવો નહીં. હા, ગુરુકુલની પહોંચમાં વર્ષો સુધી આવું લખાયેલું હતું. સ્વામી કહે આપણે સ્વતંત્ર છીએ, ઈશ્વર છે આપણને દઈ રહેશે, આપણે કોઈની પાસેથી કંઈ માગવું નહીં. કૌશલતા, કૌશલ નામનો ગુણ છે. કૌશલ એટલે નિપુણતા. નિપુણતા કેટલી? સ્વામી કે એક વખત અમે ઉના બાજુ ગામડા ફરતા હતા તો હાથે હું જોડું શીખતા સીવો, જોડું સીવતા શીખો. સ્વામી કહે કે દેશકાળ આવ્યા હોય તો કઠણ ન પડે અને બધા ગુણ સ્વામી કે આપણને આવડવા જોઈએ. 7 સંબેલિયા સાધુ એવું કહેતા સ્વામી. 7 સંબેલિયા એટલે કથા કરતાંય આવડતી હોય, ભગવાનની સેવા પૂજાય આવડે, રસોડું પણ આવડે, બધું આવડતું હોય એને 7 સંબેલિયા કહેવાય. બળદ 7 સંબેલીઓ હોય ને, હાથીમાંય હાલે, કોહમાંય ચાલે, ગાડું ખેંચવામાં ચાલે, જ્યાં હકાવ હોય ત્યાં બધી જગ્યાએ ચાલે ને 7 સંબેલીઓ કહેવાય. સ્વામીનામાં આવી કુશળતા હતી, બધી પ્રકારની ચતુરાઈ, બધી પ્રકારની આવડત. કાંતિ, કાંતિનો અર્થ થાય આધ્યાત્મિક તેજ. જગતમાં એવું કહે ને એના કપાળમાં આમ ઝળહળતું છે, તેજ દેખાય છે. સ્વામીનો ફોટો ખાલી ક્યારેક આમ જોઈએ ને, આમ બેઠા હોય, જો સામે દર્શન થાય છે ફોટામાં, તો પણ આમ આપણને આમ થાય કે આમાંથી કંઈક ઉર્જા જુદી રીતની નીકળે છે. અને ઘણાનો ફોટો જોઈએ તેમ થાય અહીંયાથી આઘાર્યો આપણે ટાઢા પડી જશું. આધ્યાત્મિક તેજ એવું. એના પ્રભાવમાં કોઈ આવે એનામાં પણ એવા તેજનો સંચાર થાય. એ બહુ મોટી એક આધ્યાત્મિક સ્થિતિ છે. આ પ્રેમી જનના સંગમાં જે કોઈ આવે તે જન પ્રેમી કહેવાવે. પોતાને ભગવાનમાં એવું હેત હોય કે એની હારે કોઈ હેત કરે તો એને સીધા ભગવાનમાં જોડી દે. આવું સ્વામીનામાં આધ્યાત્મિક તેજ હતું. સ્વામીના જેવું જ્ઞાન શિષ્યોમાં આવી જતું, સ્વામીના જેવો મહારાજમાં હેતવાળો સ્વભાવ થઈ જતો. ત્યારે આધ્યાત્મિક તેજ હતું. ધૈર્ય, ક્યારે વ્યાકુળ ન થઈ જવું. વ્યાકુળતા છે માણસને ભયથી આવી જતી હોય. ઘણી રીતે વ્યાકુળતા આવવાના જીવનમાં પ્રસંગો બને,
પણ આકુળ વ્યાકુળ ન થઈ જવું. ગમે તેવા દેશકાળ કઠણ આવે તો પણ પોતાની સ્થિતિમાંથી ડગવું નહીં. એને ધૈર્યતા કહેવાય, ધીરજતા. ધીરજ સમ નહીં ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન. એટલી બધી ધીરજતા હતી કે સ્વામીનો નિર્ણય હોય એ ક્યારેય ફેલ જતો નહીં. સ્વામીની ધીરજતામાં ભગવાને કેવા ભળતા જો. સ્વામીને યજ્ઞ કરવો તો, અને એ સમયે કટોકટીનો સમય, અત્યારે જેમ કોરોનાની મહામારીમાં આ બધી કટોકટી, લોકો ભેગા ન થઈ શકે એવી પરિસ્થિતિ, પણ છતાંય સ્વામીએ નક્કી કર્યું હતું કે આપણે આ કરવું છે કાર્ય. મહારાજે દર્શન દઈને કીધું, શાસ્ત્રીજી કરે રાખો, અમે તમારી સાથે છીએ. ધીરજતામાં તો ભગવાને ભેગા પડે. એટલે સ્વામીની એવી ધીરજતા હતી. કોઈ કાર્ય કે કોઈ નિર્ણય સ્વામીએ ઉતાવળે કર્યું હોય એવું બન્યું નથી. બાંધકામ આજ કરાવ્યું ને બીજે દી તોડાવી નાખવું ને પાછું ત્રીજે દી આમ કરાવવું, એવું ક્યારેય ન બને. બહુ વિચારપૂર્વક ધીરજતાથી પગલાં ભરે. ભલે થાય ધીરે ધીરે, પણ પરફેક્ટ કામ છે સ્વામી કરાવતા. માર્દવનો અર્થ થાય ક્રૂરતા એ રહિતપણું. ક્યારેય કોઈના પ્રત્યે ક્રૂરતા ન થવી. અમદાવાદ ગુરુકુલમાં બાંધકામનું કામ ચાલુ હતું. એક સર્પ નીકળો, વિદ્યાર્થીઓ ભેગા થઈને સર્પને મારી નાખ્યો. એ તો રાજી થાય કે આજ તો સર્પ હતો, હા એ આપણને કરડે એ પહેલાં આપણે એમને મારી નાખ્યો. સ્વામીને સમાચાર મળ્યા. બીજે દિવસે સ્વામીએ ઉપવાસ કર્યો. કોઈ સંતોએ કહ્યું, સ્વામી કેમ આજે ઉપવાસ? પહેલાં તો કશું ન બોલ્યા, બહુ આગ્રહ કર્યો એટલે કહ્યું કે ગઈકાલે વિદ્યાર્થીઓએ સર્પને મારી નાખ્યો એટલે સ્વામી કહે મેં ઉપવાસ કર્યો. સ્વામી કહે હું સંસ્થામાં હાજર હોય, મારી ભાવનાથી આ સંસ્થાનું સર્જન થતું હોય, અને ત્યાં જો આવું પાપ થાય, આવી ક્રૂરતા થાય, તો સ્વામી કે મારાથી કેમ સહન થાય? એટલે સ્વામીએ સર્પ છે એમના બદલે પ્રાયશ્ચિત કર્યું. કોઈના પ્રત્યે ઘૃણાનો ભાવ, કોઈને હેરાન કરવાનો ભાવ જિંદગી પર્યંત ન થયો. પ્રાગલ્ભ્યનો અર્થ થાય પીઢતા. ઉચ્છૃંખલપણું નહીં, મોજ મજા, હાસી મસ્કરી. સ્વામી છે એના જીવનમાં ક્યારેય નહોતું. સ્વામી કહે અમે વડતાલ વિદ્યાભ્યાસ કરતા તો વૃદ્ધ સાધુની જોડ રાખતા. વૃદ્ધ સાથે જુવાન જોડાય, ત્યારે તેનો ધર્મ સચવાય. હરખા જુવાન્યા હોય તો સ્વામી કે હાસી મસ્કરી ઠઠ્ઠા ઠીંગાઈ કરવાની ઈચ્છા થાય. સ્વામી કે અમે વૃદ્ધ સાધુની જોડ રાખતા. અને જિંદગી પર્યંત સ્વામીએ ક્યાંય હાસી મસ્કરી કે મસ્તી કરી હોય એવું ક્યાંય પ્રસંગે સાંભળવા નથી મળતું ને જોવાય નથી મળતું. એટલે એવી પ્રાગલ્ભ્યતા, પીઢતા. પછી છે પ્રશ્રય. પ્રશ્રયનો અર્થ થાય વિનયશીલતા, જ્ઞાનની ગરીબાઈ. એવા મોટા મહાપુરુષ હોવા છતાંય ગુરુકુલમાં કોઈ સાધુ આવ્યા હોય ને તો એને પોતાની બાજુમાં બેસાડે આસને. હો, નહીંતર આજે તો પોતાનો પ્રોટોકોલ જાળવવા માટે પોતે એશારામવાળો સોફો હોય એના ઉપર બેઠા હોય, ને બાજુમાં આવે એને ખુરશી નાખી દે પ્લાસ્ટિકની, બેહો. સ્વામી છેલ્લી અવસ્થાએ પછી સેટી ઉપર સૂતા, બાજુમાં બેસાડે. આજે પણ એવા ફોટા છે આપણા ગુરુકુલમાં. નાનજી ભગત હોય તો સ્વામીની બાજુમાં બેઠા હોય. ચરાડવાવાળા ગોપાલચરણ સ્વામી હોય તો સ્વામીની બાજુમાં બેઠા હોય. અરે ડોંગરેજી મહારાજ આવ્યા તો સ્વામીએ એમને પોતાની બાજુમાં એકદમ બેસાડ્યા. સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ શાસ્ત્રી એની બાજુમાં સ્વામી છે બેસતા હોય. ત્યારે જ્ઞાનની ગંભીરાઈ, પોતે ગમે તેવી ઊંચી કક્ષા હોવા છતાં આવા નામાંકિત સાધુઓ હોય એને તો આટલું માન સન્માન આપે, પણ કોઈ નાનકડા એવા ગરીબ ભગવાનના ભગત આવ્યા હોય ને તો પણ એને એટલા વિનયપૂર્વક સન્માન આપે. સ્વામીને આપણે કથા સાંભળીએ ને તો એમાં કેટલી વખત આપણને એવું દેખાય, ચાલુ કથામાં કોઈક આવે ને એ આવો એ બેસો એને થોડો માગ કરી દેજો, આવું કેટલી વાર સાંભળવા મળે બોલો ચાલુ કથામાં. એટલું બધું વિનયપૂર્વકનું વર્તન. શીલનો અર્થ થાય ચારિત્ર. બ્રહ્મચર્યની તો સ્વામીની શું વાત કરવી. ઘેરથી સાધુ થવાના પગલાં માંડ્યા ત્યારથી જો ગાડામાં સ્ત્રી ભેગા ન બેસી શકતા હોય તો સ્વામી છેલ્લે એવું બોલે કે જિંદગી પર્યંત માતાના
નાનપણમાં માતાના સાડલા સિવાય આ શરીરને બીજા કોઈ સ્ત્રીની સાડીનો પણ સ્પર્શ થયો નથી. એ નિર્વિવાદિત વાત છે, કારણ કે નાનપણથી એવી સાવધાની હોય તો જીવન પર્યંત એના જીવનમાં ક્યારેય એવો દુરાચાર ન પેશો હોય એ સૌ કોઈ સ્વીકારી શકે. પછીનો ગુણ છે ઓજ. ઓજનો અર્થ થાય બ્રહ્મચર્યથી પ્રાપ્ત કરેલી દિવ્ય કાંતિ. બ્રહ્મચર્યનું પાલન અને પાછી યમના દ્વારા પ્રાપ્ત થયેલું તેજ. સંતો તો એવું ઘણીવાર વાત કરતા હોય કે સ્વામીને ક્યારેય સ્વપ્નનો પણ ઉપવાસ પડ્યો નથી, સ્વપ્નમાં પણ ક્યારેય કામાદિકના સંકલ્પ થયા નથી. અને એનું તેજ હતું, એનો પ્રતાપ એ જ કે જે સંકલ્પ કરે મહારાજ સવાયો પૂરો કરે. આપણા સંકલ્પ છે અધૂરા રહે, એનું કારણ આપણામાં જે તેજ નથી. અને સાધુના સંકલ્પ, શાસ્ત્રીજી મહારાજના સંકલ્પ જે કરે એના કરતાં હવાયો થાય પૂરો, કારણ કે એનામાં ઓજસ એ ભારોભાર હોય. પછીનો અર્થ છે બળ. ભગવાન છે એમના આશરાનું પૂર્ણ બળ. ભગવાન સિવાય બીજા કોઈને આ જગતનો કરતા હરતા સમજવો નહીં, આવું સ્વામીને પરમ ભરોસો અને મહારાજનું બળ. ત્યાર પછીનો ગુણ છે ભગહ. ભગહનો અર્થ પણ ઈશ્વર તુલ્ય ઐશ્વર્ય થાય. સ્વામીના જીવનની અંદર એવા ઐશ્વર્ય પણ હતા. બોટાદની અંદર એક દુર્લભજીભાઈ કરીને છે, લગભગ 65 વર્ષની અમની ઉંમર હશે, 65-70 વર્ષની. મારે દીકરો નહોતો, એ કહે સ્વામી પાસે હું ગયો, શાસ્ત્રીજી મહારાજ કીધું હરિજયંતીનું વ્રત રાખજે, મહારાજ તને દીકરો દેશે. આવા તો કેટલાય સુખિયા દુખિયા હશે કે મહારાજના બળે સ્વામી આશીર્વાદ આપ્યા હોય અને એમના દુઃખ દૂર કર્યા હોય. પછીનો ગુણ છે ગાંભીર્ય. ગાંભીર્ય એટલે ઊંડાણ, છીછરાય નહીં. આજે તો આપણને વાતો હળવી હળવી કોઈ કરે તો આપણને બહુ મીઠી લાગે, બહુ સારા વક્તા, એને સાંભળીએ એટલે આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય. પણ તમને મળ્યું શું? તો કે કાંઈ નહીં, 2 જોક સાંભળવા મળ્યા. ના, સ્વામીની વાતમાં કોઈ દિવસ કંઈ જોક સ્વામી આખી જિંદગીમાં નહીં કીધો હોય. સાધુને જોક્સ શોભે? જોક્સ એવું કોઈ દિવસ સ્વામીના જીવનમાં હતું જ નહીં કંઈ. ગંભીરતા, કોઈ એનો અભિપ્રાય ન જાણી શકે ત્યારે સ્વામી વારંવાર એવું કહેતા કે મારા ગુરુકુળને કોણ સમજે? લોકો તો એમ માને કે છોકરા ભણાવવાની શાસ્ત્રીજીએ નિહાળ કરી. શું? છોકરા બનાવવાની નિહાળ કરી. સ્વામી કહે છોકરા ભણાવવા એ તો સરકારનું કામ, છોકરાને તો ભણાવે એના મા બાપ. પણ સ્વામી કહે મારે તો એને શિક્ષણના બાને સંસ્કાર આપી દેવા, એ મારું કામ છે. એટલે ઊંડો આશય એનો જલ્દી કોઈ પારખી ન શકે. છીછરા હોય એ શું જાણે? કંઈ ન જાણી શકે. મુંડા તે શું જાણે મજીઠના પાડને. મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં આવું લખ્યું છે. મજીઠિયો રંગ આવતો પહેલાં, એ રીતે પાકો રંગ કહેવાય, એ જાતો જ નહીં, જાય જ નહીં, ગમે એમ કરે ને તોય. સ્વામીએ લખ્યું મુંડા તે શું જાણે મજીઠના પાડને. એમ પોતાને એવી સ્થિતિ ન થઈ હોય તો એવા મહાપુરુષના અંતરનો આશય એ તો ક્યાંથી ઓળખી શકે? પછીનો ગુણ છે સ્થૈર્ય. સ્થૈર્યતાનો અર્થ છે ચંચળતાનો અભાવ. જુવાની અવસ્થામાં પણ સ્વામી છે એના જીવનમાં ક્યારેય જુવાનીપણી દેખાઈ નહોતી. નહીંતર જુવાનીપણું અવસ્થા હોય ત્યારે તો જુવાનીપણું દેખાય ને, પણ ક્યારેય જુવાનીપણામાં પણ જુવાનીપણું ક્યારેય સ્વામીના જીવનમાં દેખાયું નથી. આસ્તિક્ય. આસ્તિક્ય એટલે પરમ આસ્તિકતા, ભગવાન ઉપરનો પૂર્ણ ભરોસો. આસ્તિકતા એટલે મહારાજ જે પરિસ્થિતિનું મારા જીવનમાં સર્જન કરે એનો મારે હસતા હસતા સ્વીકાર કરવો છે. હસતા હસતા મારે સ્વીકાર કરવો છે. ક્યારેય ભગવાનને સ્વામીએ જીવનમાં ફરિયાદ નથી કર્યું. ફરિયાદ નથી કરી એનો અર્થ જ કે આસ્તિક. આપણે કંઈક થાય તો ભગવાન મારું ઘર જ કેમ ભાંગ્યું, મારા ઘરમાં જ આવું કેમ થયું? આપણે આવી ફરિયાદ વારંવાર ભગવાનને કરતા હોય છે. એનો અર્થ એ થયો કે આપણામાં જે આસ્તિકતાનો અભાવ છે. સ્વામીને ગમે એવા સુખ આવ્યા કે દુઃખ આવ્યા, પૂર્ણ આસ્તિકતા. મહારાજને જે ગમ્યું એ ખરું. પૂર્ણ મહારાજ ઉપર પોતાના જીવનનો ભાર છોડી અને જીવન જીવતા. પછીનો ગુણ છે કીર્તિ, યશ.
સાચા મહાપુરુષ છે ને એનું લક્ષણ છે. પોતાની હાજરીમાં ક્યારેય પોતે પૂજાય નહીં અને પૂજાવા દે પણ નહીં, અને પોતાના ગયા પછી દિવસે દિવસે એની કીર્તિ વધતી જાય, એ સાચા મહાપુરુષનું લક્ષણ છે. અને ખોટા મહાપુરુષનું લક્ષણ પોતાની હાજરીમાં હોનાની અંબાડીએ હાથી ઉપર બેહતા હોય, જાય પછી શિષ્યો બધું દિવાળું ફૂંકી દે. આ ખોટા મહાપુરુષનું લક્ષણ છે. શાસ્ત્રીજી મહારાજ હતા તેથી 3 ગુરુકુળને 70 સાધુ, આજે 42 ગુરુકુળને 250 સાધુ. પોતાની હાજરીમાં ક્યારેય પોતાની કોઈ જય ન બોલાવા દીધી હોય, પોતાની હાજરીમાં ક્યારેય પોતાના પગ ન ધોવા દીધા હોય, પોતાની હાજરીમાં ક્યારેય પોતાના વખાણ ન થવા દે, આટલા સાવધાન ને ચકોર મહાપુરુષ હતા. તો આજે આપણે એના ગુણો આ કલાકથી ગાઈએ છીએ. પોતાની હાજરીમાં એ કોઈ ગુણ ન ગાઈ શકતું, આજે એની ગેરહાજરી છે તો આપણે બોલી શકીએ છીએ. એનો અર્થ જ સાચા મહાપુરુષ એની ગેરહાજરીમાં એનો યશ કીર્તિ દિવસે દિવસે વધતા જાય. અને જેમ જેમ વર્ષો જશે એમ કોઈ દી આ વ્યક્તિત્વ એવું છે કે એને કોઈ ભૂલશે જ નહીં. 2 ગુણો બાકી છે. પછીનો છે અમાન. પોતાને પૂજાવાની ઈચ્છા નહોતી પણ પાછી પૂજાવાની યોગ્યતા હતી, એને અમાન કહેવાય. શું? આમ સીધો અર્થ એનો માન એવો લખેલો છે 39 ગુણમાં, પણ અર્થ એવો થાય છે એનો પૂજાવાની લાયકાત હતી. આજ તો પૂજાવાની લાયકાત ન હોય તો હો જાય મહાપુરુષ કા પોખણા, કાંઈ ન હોય તોય ગળામાં મોટા મોટા હાર કાઢે જ નહીં. હાર ભલે ને ભાર લાગે પણ લોકોને લાગે કે બહુ મોટા મહાપુરુષ છે. પૂજાવાની લાયકાત હોવા છતાં ન પૂજાવા દેવું એ બહુ અઘરું છે. અને એ જ સાચા સંત પોતે પૂજાવા લાયક હતા. એને કોઈ પૂજે, મહારાજે લખ્યું કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંતનું લક્ષણ શું? એ જે અંત્યના 35માં બતાવેલા 6 લક્ષણો, મહારાજને સાકાર સમજવા, સારી વસ્તુ આવે તો બીજા કોઈને આપી દેવી, પોતે ભજન કરતા હોય ને બીજાને ભજન કરતો દેખીને રાજી થવું, નિષ્કપટપણું, આ બધા ગુણો હતા સ્વામીનામાં. છતાંય પૂજાની લાયકાત હોવા છતાંય પોતે પૂજાણા નહીં. અને છેલ્લો ગુણ છે અનઅહંકાર. અનઅહંકાર એટલે કે કોઈ પણ પ્રકારનો અહંકાર નહીં, ઈગો નહીં. નહીતર સ્ત્રી છોડવી સહેલી, ધન છોડવું સહેલું, પણ માન છોડવું સાધુને બહુ કઠણ. અને આ વચનામૃતમાં તો મહારાજે લખ્યું કે કીડી જેવા પણ જીવને દુખવવો નહીં એ નિર્માની સાધુનો ધર્મ છે. પ્રથમના 56માં મહારાજે કહ્યું કે બાળકની પેઠે, બાળક હોય એને કાંઈ માનનો સંકલ્પ હોય, આપણને એમ થાય કે મને ખુરશી ન આપી, કે મને હાર ન પહેરાયો, કે મારું નામ ન બોલે, છોકરાને એવું થાય. મહારાજે એવું લખ્યું છે બાળક હોય એને જેમ કોઈ દિવસ માનનો સંકલ્પ નહોતો, એવી રીતે આવા મહાપુરુષોને ઉપનિષદોમાં કહ્યા પ્રમાણે વ્યાસ સૂત્રમાં લખ્યું બાલ્યે ન વત તિષ્ઠા સેત. બાળકની જેવી નિર્દોષતા ને નિર્મળતા એની ક્યારેય પોતાને અહંકાર કોઈ પણ પ્રકારનો આવ્યો ન હોય. નિર્માની અને સરળ બની અને સત્સંગની સેવા કરવી. ત્યારે આવા 39 ગુણો જે ભગવાનના સ્વરૂપમાં છે એ ભગવાનનો નિશ્ચય થાય એટલે સંતમાં ઉતરે છે. આજે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના જીવનના 39 ગુણોની વાત કરી. આવતીકાલે એ ગુણો કઈ રીતે આવે છે, હતા ખરા સ્વામીનામાં, પણ કઈ રીતે આવે એની વિશેષ વાતો આવતીકાલે કરીશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.